પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો મારે તમને આજે જીવન વિશે વાત કરવાની હતી કે બધા કહે છે કે જીવનના બધા જ જવાબ જે હોય આપણા કોઈ બી પ્રશ્ન હોય તો એ ગીતાની અંદર આપણા જવાબ મળી જાય. પણ ગીતાની અંદર તો કેવી રીતે જીવવું એ છે. આપણા પ્રશ્નો એની અંદર નહીં થિયરિટિકલ, આપણા પ્રશ્નો ઉલઝાયેલા છે. કહેવાય ને કે એમાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. આપણે ક્યાંથી આવ્યા? એ જમાનામાં અને આજના જમાનામાં હાથી ઘોડાનો ફેર છે. એમ જ કૃષ્ણ ભગવાન અને અર્જુન અને આપણા લોકોમાં હાથી ઘોડાનો ફેર છે. તો આપણા જવાબ તો અંદર મળે જ નહીં. હા, તમને લોકોને કેવી રીતે જીવવું એનો જવાબ અંદરથી મળી જાય. પણ આજના માણસોને છટકબારી શોધવાની હોય છે કે એમના મોઢામાં જે પહેલો જવાબ આવ્યો એ આપણે આપી દેવાનો. એવી રીતે તો હા, ભગવદ્ ગીતામાં બધા જવાબ છે, પણ પ્રેક્ટિકલ છે ને, આપણા નથી. તમે તમારા પ્રશ્નો કેવી રીતે અંદર મૂકવા ગયા હતા એમને શ્લોક થ્રુ તમને શીખવાડ્યું છે કે તમારા જીવનમાં તમારે આગળ કેવી રીતે વધવું અને જીવવું કેવી રીતે. તો બસ મારે તમને આ જ કહેવું હતું. તો આ જ વાત સાથે બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને થઈ ગઈ છે મસ્ત મજાની સવાર. તો મમ્મી બેઠા છે દીવાબત્તી કરવા માટે. તો આપણે ચા નાસ્તો કરતી વખતે પહેલાં એમને મળી લઈએ, પછી તમારી જોડે કન્ટિન્યુ કરીએ. તો થઈ ગયા છે સાંજના 5:30 અને આજે આપણે બનાવવાના છે બ્રેડના ગુલાબજાંબુ. તો જુઓ, બ્રેડ છે ને પડી હતી તો છે મેં એ જ બ્રેડ લીધી છે. તો આપણે વધારે ને બારથી 13 બ્રેડના જ અત્યારે તો કરીશું, કારણ કે આપણે પહેલી વખત બનાવવાના છે. તો છે ને આ બ્રેડની જે એજીસ હોય ને એ પહેલાં આપણે કાપી દઈએ. હું બી છે ને જો ફર્સ્ટ ટાઈમ બનાવું છું, જજ ના કરતા, હું બી જોઈને જ બનાવું છું. ઘણા લોકો છે ને એજીસ વાળા બી બનાવતા હોય છે, પણ મેં કીધું એનાથી ક્યાંક કડક થાય તો એટલે પછી આપણે કાઢી દઈએ. આપણે બ્રેડ ક્રમ્સમાં યુઝ કરી દઈશું. તો લેટ્સ સી, જોઈએ કે કેવા બને છે. અને અત્યારે આપણે કાનાન ધરાવા બી થઈ જશે. અત્યારે એમને ભોગ ધરાવા જોઈશે ને 5:30 વાગતે. તો અને મમ્મી અંદર વાત કરે છે ભાઈની જોડે. તો એ બી આવશે હમણાં. જો આવી રીતની મેં એજીસ કાપી દીધી છે. થોડી થોડી રહી ગઈ છે પણ ચલેગા. अपन को सब भी चलता है, सब भी જ. તમે લોકો કેવી રીતે બનાવો છો એ તમે લોકો મને પહેલા કહેજો. ગિફ્ટ્સના ને એના લાઈન તો આપણે બનાવીએ જ છીએ, જે રેડીમેડ મિક્સચર ને આવે ને એ તો. પણ આવી રીતે આપણે ફર્સ્ટ ટાઈમ કરવાના છે. તો જો છે ને મેં બધી બ્રેડની એજીસ કટ કરી દીધી છે
આને ટોટલ 14 બ્રેડ થાય છે આપણે. તો આપણે છે ને પહેલાં એનો હાથથી જ ભૂકો કરી દઈએ. તો જોવા છે ને બધા બ્રેડનો ભૂકો કરી દીધો છે આવી રીતે. એક સેકન્ડ ઉભા રહો, દેખાડો. જુઓ તો મેં આવી રીતનો બ્રેડનો ભૂકો કરી દીધો છે. તો હવે આપણે એની અંદર નાખી દઈશું દૂધ. દૂધ નાખીને આપણે એનો રોટલી જેવો થોડો લોટ રાખીશું. રોટલી કરતાં થોડો કડક અને ભાખરીથી થોડો ઢીલો, એવી રીતના હું તમને કરીને બતાવું. તો જો આવી રીતના છે ને મેં એમાં દૂધ આવી રીતનો મેં લોટ કરી દીધો છે. તો જે આપણે થોડો ઢીલો કરીને પછી રહેવા દઈએ અને 5-10 મિનિટ જેવું. ત્યાં સુધી આપણે પહેલાં આની સિરપ કરી દઈએ ગુલાબ જાંબુની. તો જો મેં આવી રીતનું કરી દીધું છે. તો હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ આપીએ ને ત્યાં સુધી આપણે ગુલાબજાંબુની હવે પહેલાં આપણે સિરપ કરી દઈએ. તો જો આ 2 વાટકી ભરીને છે ને હું ખાંડ લઉં છું. અને આ જ 3 વાટકી ભરીને હું પાણી લઉં. અને જુઓ 3 વાટકી ભરીને પાણી લઉં છું. 1 2 અને 3. હવે આપણે એને ગેસ ઉપર ચઢાવી દઈએ. તો જો મેં ગેસ ચાલુ કરી દીધો છે. તો હવે આપણે એનું ખાંડ બળે ને બધી ઓગળી જાય ને ત્યાં સુધી આપણે એને સ્ટર કરીએ. ત્યાં સુધી આમાં જો અમે આ ઇલાયચી અને કેસર મેં કરીને રાખ્યું હતું તો આપણે અંદર ભેગું એડ કરી દઈએ. હવે આપણે એને સ્પરી. તો ખાંડના છે ને મેં મીડિયમ ફ્લેમ ઉપર ઓગળવા મૂકી છે. તો એક બાજુ એની ચાસણી થઈ જશે ત્યાં સુધી છે ને આપણે જે આ કર્યું હતું ને તો એના બોલ બનાવી દઈએ. તો આપણે પહેલા એનું એક નાનો એવો પેડો બનાવી દઈશું.
જો તો હવે છે ને હાથમાં છે ને આપણે થોડું ઘી લગાવી દઈશું, એટલે કેવું કે આપણા હાથમાં ચોંટે નહીં. તો નાની સાઈઝના જ આપણે બોલ વાળીશું, એટલે કેવું તળાશે એટલે થોડા પેલા એવા થશે અને અંદર ચાસણીમાં જશે ને પછી બી ફૂલશે. તો ક્રેક વગરના આપણે બધા બોલ તૈયાર કરી દઈએ. જો તો આપણે આવી રીતના બધા બોલ રેડી કરી દઈએ. હવે તો જો મમ્મી છે ને અત્યારે એની અંદર નાખે છે મિલ્ક પાવડર નેસ્લેનું. તો જો આપણી ચાસણી ઉકળવા માંડી છે, તો એ રહી છે થોડી હજી આપણે ચીકણી થાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. હા, તો જો આપણા બધા ગુલાબજાંબુ મસ્ત વળાઈને રેડી થઈ ગયા છે અને એક બાજુ આપણી ચાસણી બી રેડી થઈ ગઈ છે અને મમ્મી ભાખરી બનાવે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. કેમ આજે બધાને મળ્યા નહીં સવારે? બનાવું હું જો ભાખરી. એક બાજુ ચા તૈયાર થાય છે અને વઘારેલા મરચા જો મસ્ત વઘારી દીધા છે મરચા. અત્યારે પહેલા આપણે ચા નાસ્તો કરવાનો, પછી નેન્સી ગુલાબજાંબુ તૈયાર કરી દે ને પછી ખાવાના આપણા ગુલાબજાંબુ. તો હવે આપણે એક બાજુ મમ્મીની ચા થઈ જાય ને એટલે આપણે તેલ મૂકી દઈએ પછી આપણે તળીએ. તો જો ફાઇનલી મેં હવે આપણું તેલ મૂકી દીધું છે, તો હવે આપણે તળી દઈએ ગુલાબજાંબુ. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે ને, તો આપણે પહેલા ભગવાનના પાછળથી જે આપણે મિલ્ક પાવડર વાળા કર્યા હતા ને એમાં આપણે છે ને થોડું એઠું હતું, તો જે એઠાવાળા નહીં ને સાદા એ આપણે પહેલાં ભગવાનના કાઢી દઈએ કરીને. અને મેં તેલ બહુ ઓછું લીધું છે, કારણ કે કેવું કે આવી રીતે કંઈ આપણે તળીએ ને પછી તેલ કોઈ યુઝમાં નહીં આવતું, એટલે થોડું કરી દીધું છે તેલ બી. તો હવે આપણે ધીમા તાપે એને થવા દઈશું. અને જો આપણે ચાસણી બી રેડી છે. એ તો સોનાની નગરી વાળો જે મારો દ્વારકાવાળો આઈ હોપ કે મસ્ત થાય. ભગવાનને જ પહેલા ધરાવવાના છે. તો જો આપણા મસ્ત ગુલાબજાંબુ તળાઈને રેડી થઈ ગયા છે. મસ્ત ગોળ ગોળ બન્યો. આટલી બધી એક્સપેક્ટેશન નથી રાખી તો સારા બનશે. બને ને તો આપણે બીજો ગોળ નાખી દઈએ. આ રે ને એવું નથી કે ભગવાન માટે કરે છે. ના, બ્રેડ ને તો અંદરથી તો તળી જ જવાની.
એમાં કાચું બાજુ નાખી દઈશું. તો જો આપણા બધા ગુલાબજાંબુ તળાઈને રેડી થઈ ગયા છે અને જો કે મસ્ત ગોળો ગોળો થયા છે ને. હા સજ્જે ક્રેક નહીં. હા અને જો અંદરથી બી કેવા થયા છે. એકદમ સોફ્ટ બન્યા. હા તો જો આ બધા આપણા રેડી થઈ ગયા છે અને ચાસણી બી રેડી છે. તો હવે આપણે બધા એની અંદર ગુલાબજાંબુ નાખી દઈએ. જો અને હવે આપણે છે ને એને અડધો કલાક જેવું રહેવા દઈશું. પછી આપણે જોઈએ જો સોફ્ટ થઈ ગયા છે ને તો પછી હું તમને બતાવું. અધરવાઇઝ ઠંડુ થાય ને એટલે હું તમને બતાવું. તો આપણે ઢાંકીને અત્યારે મૂકી દઈએ. તો જો થઈ ગયા છે સાંજના 7:15 અને આપણા ગુલાબજાંબુ જો મસ્ત થઈ ગયા છે. મસ્ત ફૂલીને થઈ ગયા છે. તો આપણે છે ને પહેલા કાઢી દઈએ પછી હું તમને બતાવું. મારા છે ને બધા ઇવનલી નહીં થયા તો છે ને હું કોઈ જજ ના કરતા. ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. મેં તમને બતાવ્યું તો હવે છે ને આપણે એક મમ્મી ચખાડીને બતાવીએ, ટેસ્ટ કરાવીને કે એમને કેવા લાગ્યા. મમ્મી તો આખે આખું જ ખાઈ જશે. આઈ જાઓ લો ભગવાનને કહે છે ખારું. ભગવાનને પહેલા યાદ કરવા પડે. એટલા મસ્ત બને. કોઈને કહેશે બ્રેડ ના ગુલાબજાંબુ ભાયા अंगारों का अंबर सा लगता है मेरा सामी. તો થઈ ગયા છે 9:30 અને હવે અમારો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.